હંમેશા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. મારો રોટલો બળી જા. હાય ગાઈસ, ચા બનાવી દીધો. એક બાજુ રોટલા, એક બાજુ પાણી ભરવાનું ચાલુ કર્યું તો પાણી ભરાઈ ગયું. ફિલ્ટર ચાલુ કરીને આ યુવરાજ દીવા કરી દે. યુવરાજ જય માતાજી. એ પાંજલ જય માતાજી. પાંજલ આ બતાવો કો બેટા. હા બેટા આ બાજુ હે ઊંચી જો કરી બાપરી ન. પાંજલ જય માતાજી. પાંજલ ઉઠી જાય વહેલી વહેલી. ચમ ઉઠી જાય વહેલી વહેલી. ચા પીવા ઉઠી. હા दूध पिए तू. हाँ બાબા કહેજે. बाबा बाबा बा बाबा 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 ધણાવળી બનાવી દીધી. આના બાજુ હાજરે ને દીવા કરો. સચિન પાટોળી આપવા જો. આ બાકી સહી યુવરાજ હમણાં આપવા જા. હા વાગ્યા ઘડિયાળમાં. આમાં તો ઘડિયાળ આગળ છે. આમ તો હારા 5 થયા. હારા 5 થયા. है नहीं आया. જાણ આવે તને હાથ ગામથી આવે તો લેતો આવે. તો હા છે બીજા ચશ્મા એ પહેરું. હા હા ફૂટી જાય તો વધારે મૂકો કાચ આવે. 700 700 800 રૂપિયાનો કાચ આવે. તો હે તે પૈસા વસ્તુ એ પ્રમાણે પૈસા હોય ને. નાસ્તામાં શું બનાવવાના? હા બરોબર. રોજ નવો નવો. એક આજે બટાકા પૌવા, તો કાલે ખીચડી, પરમ દિવસે હા હા દાદર દાદર વાળી દેતા. હા 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 કેટલા આપ્યા હતા? આ લઈને અંદર આવશે. બરોબર. क्या है क्या છે પુદીનો? ગાઈસ આ પુદીનો છે. બાજુમાં મરચા, દેશી મરચા.
જેને મરચાનો રોપ જોઈતો અહીંથી લઈ જાય, કારણ કે બહુ અતિશય વધારે આવી ગયો છે. આમ તો 5-6 છોડવા હોવા જોઈએ, આ તો લગભગ 100-200 છોડવા છે. હા, બધા મરચા એમાં બીજ નાખ્યા એટલે બધા થઈ ગયા. બરોબર છે, પુદીનો તો બરોબર છે. પુદીનો તો ઘરના બધા કામમાં વાપરવામાં આવે. હા, પકોડી છે, પછી કોઈ પણ વસ્તુ પણ ચામાં પણ નાખવામાં આવે પુદીનો. એમ તમે એમને પાણીમાં નાખીને પીવો તો સારું. હા, બરોબર. હા, હમ. હા, હવે જાગીને ફરીથી કામ ચાલુ. હમ. ચાલુ કરી પાછું પેલું ઝાડુ ઉપર લઈ દે. હમ. હા હા, નીચે જ કરવાનું, નીચે પછી ઝાડુ મારી દેવાનું. હમ. હમ. ગરમી બહુ છે, ધીરે ધીરે ઓછી થતી, વરસાદ પડ્યો એટલે. હા, તો એવું ખબર ક્યારે આવે. અને વરસાદની આગાહી તો છે 13 તારીખ સુધીની. આજે 11 તો થઈ ગઈ. હા. ગાઈઝ, હવે આ ગેલેરી વળાઈ જઈ, સાફ સફાઈ થઈ ગઈ. નવા ઝાડાનું આજે મુહૂર્ત થઈ ગયું. બરોબર, આવી રીતે સાફ કરવાનું એટલે બધું સાફ થઈ જાય. વધારાનો કચરો નીકળી જાય ને ઝાડું ઝાડું રહી જાય. હા, રૂસા નીકળી જાય બધા. હા હા, ઝાડુ મારો તો એવું ને એવું જ લાગે તમને. હા, બસ આ ઝાડુ મારી દેવાનું આવી રીતે. ઝાડુ મારતા મારતા ગેલેરી એમ થઈને આમ થઈને આમ થઈને આમ થઈને દાદર વાળતા વાળતા આવી ગયા નીચે. નીચે અમે સ્કૂલ છે, સિવિલાઇઝ સ્કૂલ. બરોબર, ઝાડુ અમારે છે રોડ લગી વાળી દેવાનું, ઝાડુ મારી દેવાનું. હા, ડેલી. અને અમે અમારે શોપિંગ છે, અમે આ બાજુમાં સ્કૂલ છે. અને આ એ છે. આજે તો સવાર પડી, જો કોઈ દુકાન ખુલી નથી. અમુક પાર્લર ને એવા તો ખુલી ગયા છે, સ્ટેશનરી છે એવા બધા. અને આ સ્કૂલ છે બાજુમાં, કાલે સ્કૂલ ખુલવાની છે એટલે તૈયારી ચાલુ છે એની. હા, સ્કૂલ વાળાની આજે સાફ સફાઈ કરે છે. કાલથી સ્કૂલ ચાલુ થઈ જાય એટલે બધી 2 બસો આવા બધું આવશે છોકરાને લેવા માટે, મેળવા માટે. બરોબર. હા, ચલો હવે ગાઈસ, ચલો ઉપર. ગાઈસ, અમે આ સીડી ઉપર જઈ રહ્યા છીએ. ઉપર ઝાડુ મરાઈ ગયું સવારે સવારે. આ છે અમારું ઘર. અમે આવી ગયા, ઘરની અંદર એન્ટર કરી. આ છે રસોડું, આ બેઠક રૂમ.
ગુડ મોર્નિંગ યુવરાજ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. ગુડ મોર્નિંગ. જય માતાજી. માતાજી. સવાર પડી ગઈ છે. હવે સવારના કામની શરૂઆત થઈ ગઈ છે. હવે નાસ્તો બાસ્તો કરીએ. હવે બધા જાગ્યા છે. અમીષા જય માતાજી. જય માતાજી. હા. વઘારેલો રોટલો બનાવે ને હું નાખ્યું રહી નાખી. ડુંગળી મરચાં. હવે લીમડો નાખે ને તો ખાઓ વઘારેલો રોટલો. હા? ખાઓ પાંજલ ખાઓ છે ને લીમડો નાખ્યો હવે ડુંગળીના મરચાં. થોડું મરચું નાખવાનું. હા થોડી હળદર નાખવાની. ધણા જીરું. ધાણા જીરું વધુ નાખ ચમચી ભરીને થોડું મીઠું. થોડું મીઠું. હવે તીખું નહીં થાય લીલા મરચાં નાખ્યા તીખું તીખું નહીં થાય તીખું. લાલ દેખાતું નહીં. હા. હંમેશા હવે વઘારેલો રોટલો નાખા. ડુંગળી મરચાં ને બધું ચરી ગયું. હવે રોટલો નાખવાનો. અસલ મિક્સ કરી દેવાનું આ લાઈન. ગરમ થાય ને પછી સાસવેરવાનું. ગરમ થઈ ગયો રોટલો હવે. તો હવે હંમેશા એમાં રોટલામાં સાસ વેરશે. એ બધી સાસ વેર દેવાની. સાસમાં રોટલો વઘારેલો સારો ભાવે ના હંમેશા સરસ લાગે. બહુ મસ્તાન લાગે. હવે ગરમ થવા દે અને ઉભરવા બાદ ધણા લાવું. ધાણા લાવો. જો ગાઈસ ધાણા ધોઈને અને પછી જ નાખવાના. કોઈ બી વસ્તુ હોય શાકભાજી ધોવાની જ ધોઈને પછી જ વઘારવાની. અત્યારે તો ચોમાસાનું કેટલી રેત હોય એટલે આમાં બેસી. હવે ને સુરતમાં બે ગયો 2 વખત વરસાદ આવી ગયો ના આવ્યો? રોટલો તૈયાર વઘારેલો સાસમાં. ગાય સાસમાં જેવો રોટલો વઘારેલો હોય તો કોમેન્ટ કરજો. તૈયાર બંધ કરી દીધું ગેસ. જો ગાઈસ વઘારેલો રોટલો સાસમાં તૈયાર થઈ ગયો. બધાનો નાસ્તો તૈયાર. ચલો ખાઈ લો બધા. કે બા બોલ બોલ બોલ. હા બા એવી રીતના વગાયો હઈ હઈ ખમ્મા બા કે છે નહીં બોલું. હા મા મામા મામા મામા. ચલો જમવા. શું બનાવે જમવામાં? ચણાનું શાક, ભાત, રોટલી છાશ. અને છાશ. બરોબર છે. ડુંગળી ખાવી તો ફ્રીજમાં પડે. કાંદા ખાવા હોય તો ડુંગળી ખાવી હોય તો ભાત ખાવા લેવાય તો ના ભાત નથી, ખાલી શાક ને રોટલી જ.
શાકને રોટલી જે હા ભાતની શાક મસ્તાન બન્યું છે ડુંગળીનું ગ્રેવી કરી હમ. નાખું ચણા મસાલા ના હા, ભાત અને રોટલી ચણા મસાલાનું સચિનને શાક બનાવ્યું બરોબર કયા ભાતની લેવા ના બિલકુલ શાક થોડા નાખ નામના હા એટલા બસ બસ અને આ રોટલી હમ ચલો રોટલી ખાવા ચલો હું પણ ખાઈ લઉં ખાઈ લો ગાય તમે પણ જમી લેજો ના જમવું હોય તો અહીંયા આવી જાઓ હા ગાઈસ જો આવી રીતના હવે કેરીઓ ગોઠવી દીધી હવે પેપર ને એના ઉપર આવી જશે કોથળા ઢોકી દેવાના એટલે 2 દિવસમાં પાકી જાય આ પાંજલબા ઉઠી ગયા પાંજલબા ઉઠી જા બેટા ઉઠી જા પાંજલ સચિવડા જ્યાં કોરસ અને અમીષા છે ને એ પોતાએ બનાવે અડધો બની જાય ને અડધો બાકી છે તે બનાવે છે નહીં બહુ બનાવો થેપલા કે પોતાયા પોતાયા આપણી દેશી ભાષા ભાષા પોતાયો અને સચિન બેઠો બાર દીવા કરી દીધા હવે જમવાનું બને એટલે ખાઈ લઈએ ચલો ગાય જમવા આજે જમવામાં છે થેપલા ચા દૂધ બરોબર ને બીજું છે કઈ અથાણું છે દહીં થેપલા ચા દૂધ જેને જે ખાવું એ ખાય ચલો ગાઈસ ખાવા જમવા ચાલ તારા નહીં આવવાનું જમવા બેસવાનું તૈયાર છે હા બારી ખોલ દેવાની એટલે ગરમી જતી રહે ચલો અમે જમી લઈએ તો બરાબર હાય ગાય ગુડ નાઇટ ચલો અમે ઉપર ઊંઘવા જઈએ હવે ધાબા ઉપર વિડીયો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો કોમેન્ટ કરો કઈ અમારા વિડીયોમાં નાની મોટી ખામી દેખાતી તો કોમેન્ટ કરજો જેથી અમને ખબર પડે તો જય માતાજી અમીષા ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી અમે આ પાંજલ ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી બોલો બોલો બેટા યુવરાજ આંફાર ગુડ નાઇટ જય માતા હા જય માતાજી